સિદ્ધિ ઉપાય છે. હિંસાના ત્યાગની વ્યાખ્યા. હિંસા જેમાં તીવ્ર થાય, તરસ જીવો મળે એવો ખોરાક આત્માથી ન લેવો જોઈએ, એને છોડવું જોઈએ. પહેલી વાત સાધારણ કહી. મધ, માંસ અને માખણ. મધ, માંસ અને માખણ એ ન ખાવા જોઈએ. માખણ અંતર્મુખ પછી કરેલો હોય ઘિયાદી તો એ વાત જુદી, પણ અંતર્મુખ પહેલા જુદી, પણ અંતર્મુખ પછી અભક્ષ ગણવામાં આવે. ત્રસની ઉત્પત્તિ એમાં થાય અથવા એ જાતના જીવો. ચામડાના સ્પર્શ વાળું ઘી, તેલ, જળ એને પણ ત્રસની ઉત્પત્તિ ગણીને એમાં માંસનો દોષ લાગે છે, એ પણ છોડવા. અને અથાણું ઝેર અને માટી એ પણ અભક્ષ છે, એને પણ ખાવા ન જોઈએ. હવે 5 ઉંદુંબર ફળ છે તો 5 પ્રકારના ફળ, પણ એનું નામ 5 ઉંદુંબર ફળ એમ કરીને શબ્દ પહેલાને નામે 5 એને વાપર્યો છે. આગળ 5 ઉંદુંબર ફળના દોષ દેખાડે છે. યોની ઉદુંબર યુગ્મમ પ્લક્ષ ન્યગ્રોધ પીપલ ફલાની ત્રસ જીવાનામ તસ્માત તેષામ તદ ભક્ષણ હિંસા. ઉંમરના ફળ થાય છે. એકલા ત્રસ હોય, ત્રસ ઉમરો ત્રસ આવા કીધા હતા ને કાલે રાજકોટમાં સાંઈ છે એવા. એમાં ત્રસની ઉત્પત્તિ થાય. ઉડતા જીવ હોય, ઝીણા જીવ હોય, એવો ખોરાક આત્માથી ન લેવું જોઈએ. જૈન ધર્મને સાંભળવાને પાત્રના જીવે ન લેવું જોઈએ એમ કે છે. બરાબર. જેમાં ત્રસ જીવ છે એનો ખોરાક ખાતા મલિન બુદ્ધિ હોય એવા વિતરાગનો માર્ગ સાંભળવાને પાત્ર પણ હોઈ શકે નહીં. અંજીર થાય છે ને, બહુ જીવાત હોય એમાં ત્રસ. અંજીરના હારડા નથી થતા આવડા બહુ ત્રસ હોય. ત્રસ જીવડા ઝીણા. યુગમ એટલી 2 થઈને ગણી ઉંબર ને અંજીર. પીપળાના ટેટા, વડના ટેટા, પીપળના ફળ, પેપડી એમાં બહુ ત્રસ જીવ હોય છે. એ ખોરાક ખાવો ન જોઈએ. જૈનમાં જન્મેલા ને એને ખાવું જોઈએ નહીં. ત્રસ જીવોની ખાંડ છે એ બધા ત્રસની ઉત્પત્તિની ખાંડ. ત્રસ જીવો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય આદિ ઉપજે છે. તેના ભક્ષણમાં તે ત્રસ જીવોની હિંસા થાય છે, બટ એવા ખાવા નહીં.